અને અગાશી ઉપર આવ્યા પછી કંઈક આવો નજારો જોવા મળ્યો. જો તમે આવો નજારો જોવા મળ્યો. અત્યારે તો અગાશી માથે આવી ગયો છું વ્લોગ બનાવવા માટે. જુઓ આપણે છે ને અગાશી માથે વ્લોગ બનાવે. તો શું કેમ મારા કલેજા મોજમાં ને મોજમાં તો હોય ને કા આપણે છે ને અત્યારે ઘણા સમય પછી અત્યારે વ્લોગ લઈને આવી ગયા છીએ. કારણ કે છે ને આપણે હવે 2-3 દિવસની અંદર આપણે રથયાત્રા આવે છે. તો પાછું છે ને આપણે કોણ કોણ રથયાત્રામાં આવવાનું છે જરા કોમેન્ટ કરી દેજો ને. અને છે ને ઘણા સમય પછી આપણે અત્યારે વ્લોગ બનાવી નાખ્યો છે અને યુટ્યુબમાં પણ ઘણા સમય પછી બનાવ્યો છે. 1-2 મહિના થઈ ગયા પછી આવ્યો છે. તો હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે છે ને આપણે 2-3 દિવસની અંદર રથયાત્રા આવે છે. તો રથયાત્રામાં કોણ કોણ આવવાનું છે એ કહી દેજો કોમેન્ટમાં. અને છે ને હું પણ જવાનો છું. અને તમે પહેલાં આ ચેનલની અંદર નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે છે ને તમને ત્યારે છે ને અગાશી માથે હું વ્લોગ બનાવવા માટે આવ્યો છું. જો આપણી અગાશી છે અને હવે આપણે છે ને આપણી આ મોટી અગાશી છે ને ના જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ જોવાની બહુ મજા આવશે તમને. તો છે ને આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા. તો આપણે જાવી છીએ ત્યારે અગાશી માથે. તો વ્લોગમાં બન્યા રહેજો. ઓકે આપણે માથે જાવી છીએ ત્યારે. જો મિત્રો આપણે અગાશી માથે આવી ગયા છીએ અને અગાશી ઉપર આવ્યા પછી કંઈક આવો નજારો જોવા મળ્યો. જો તમે આવો નજારો જોવા મળ્યો. અને કોણ કોણ વાડીઓમાં રહેશે એ જરાક કોમેન્ટ કરી દેજો ને. કોણ કોણ વાડીઓમાં રહેશે એ જરાક કોમેન્ટ કરી દેજો ને. અને મિત્રો આપણે છે ને અગાશી માથે તો આવી આવ્યા છીએ. તો છે ને હું છે ને આપણે હવે છે ને રથયાત્રા આવવાની છે. હવે તો રથયાત્રામાં કોણ કોણ આવવાનું છે જરાક કોમેન્ટ કરી દેજો ને. અને રથયાત્રાનો વ્લોગ જોવા માટે છે ને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે છે ને રથયાત્રાનો વ્લોગ આવશે એટલા માટે છે ને મેં અત્યારે વ્લોગ બનાવ્યો છે. કારણ કે તમને બધાને ખબર પડી જાય કે છે ને રથયાત્રાનો વ્લોગ આવવાનો છે. તો આપણે ફાઇનલી રથયાત્રાનો વ્લોગ આવી જશે. તો જલ્દી રથયાત્રાનો વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. અને અત્યારે તો અગાશી માથે આવી ગયો છું વ્લોગ બનાવવા માટે. જુઓ આપણે છે ને અગાશી માથે વ્લોગ બનાવવા આવી ગયા છીએ. અને કોણ કોણ વાડીઓમાં રહેશે અને વાડીનો નજારો કેવો હોય તો તમને ખબર થશે. જે વાડીઓમાં રહેતા હોય એને ખબર હોય કે વાડીનો નજારો કેવો હોય. અને જો આપણે અહીંયા વાડીઓમાં તમે જોઈએ કેવો નજારો છે. તો કાંઈ નહીં મિત્રો, આપણે છે ને રેગ્યુલર વ્લોગ બનાવવાના છે. આજ બનાવ્યો હવે કાલે વ્લોગ બનાવવાના છે. રેગ્યુલર વ્લોગ બનાવવાના છે. એટલા માટે તમે જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે થોડોક સપોર્ટ કરજો મને. અને છે ને રેગ્યુલર વ્લોગ બનાવવાના છે. આપણે આજ બનાવ્યો તો 2 મહિના પછી એવી રીતે નહીં. આજ બનાવ્યો હોય તો કાલે બનાવવાનો, પમથી બનાવવાનો. એટલા માટે રેગ્યુલર વ્લોગ બનાવવાનું શરૂ કરવાનું છે આપણે. તો જલ્દી વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અહીંયા મારો વ્લોગ પૂરો થાય છે. અને જો વ્લોગ ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ બંને કરી નાખજો. તો અહીંયા છે ને હું વ્લોગ બંધ કરું છું. ઓકે, જય માતાજી.